બાપુ સમજવા જેવા શબ્દો છે. એક ગુરુ અને શિષ્ય એક વનવગડામાંથી પોતાના આશ્રમે જતા હતા. રસ્તામાં એક સરોવર આવ્યું. આ સરોવરમાં એક માછીમાર માછલીઓ પકડતો હતો. એની ઝાડમાં ઘણી બધી માછલીઓ તડફડિયા મારતી હતી અને આ તડફડિયા મારતી માછલીઓને જોઈ અને શિષ્યને માછલી ઉપર દયા આવી અને એ માછીમાર ઉપર ગુસ્સે થયો અને માછીમારને કહ્યું કે કોઈ પણ જીવને સંતાપવા એ પાપ છે. પણ માછીમારે શિષ્યની વાત સાંભળી નહીં અને એ તો ફરી માછલીઓ પકડવામાં વ્યસ્ત થઈ ગયો. એટલે આ જોઈ શિષ્યને વધારે ગુસ્સો આવ્યો. પરંતુ ગુરુજીએ એને શાંત રહેવાની સલાહ આપી અને શિષ્યને કહ્યું કે એ માછીમાર એનું કર્મ કરી રહ્યો છે. અને ગુરુ અને શિષ્ય ત્યાંથી જતા રહ્યા, પોતાના આશ્રમમાં આવતા રહ્યા. અને ધીરે 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 સમય વીતવા લાગ્યો. આશરે 3 વર્ષનો સમય વીતો. એટલે ફરી ગુરુ અને શિષ્ય એ જ વનવગડામાંથી પસાર થયા અને રસ્તામાં એ સરોવર આવ્યું. અને સરોવર કાંઠે એક સાપ તડફડિયા મારતો હતો અને એના ઉપર ઘણી બધી કીડીઓ હતી અને સાપને ઠોલી ઠોલીને ખાતી હતી. એટલે શિષ્યને આ સાપ ઉપર દયા આવી અને ગુરુજીને કહ્યું કે આપણે આ તડફડિયા મારતા સાપને બચાવવો જોઈએ. અને ત્યારે ગુરુજીએ કહ્યું કે એ સાપ એનો કર્મનો બદલો ચૂકવી રહ્યો છે. શિષ્યને કંઈ સમજાણું નહીં. એટલે ગુરુજીએ કહ્યું કે યાદ કર, આજથી 3 વર્ષ પહેલા આ સરોવરમાં એક માછીમાર માછલી પકડતો હતો અને તને એના ઉપર ગુસ્સો આવ્યો હતો અને એ માછીમારનું મૃત્યુ થયું છે અને એ સાપ થઈ અને જન્મો છે. અને આ એ જ સાપ છે. અને જે માછલીઓ એની ઝાડમાં તડફડિયા મારતી હતી એ બધી માછલીઓ આ કીડી થઈને જન્મી છે. એટલે સાપ એના કર્મનો બદલો ચૂકવી રહ્યો છે. શિષ્યને ગુરુજીની વાત સમજાઈ ગઈ. બાપુ, આપણા શાસ્ત્રોમાં કહ્યું છે કે કર્મની ગતિ ન્યારી છે અને દરેક વ્યક્તિ પોતાનું જન્મ સમયે કર્મ લઈને જ જન્મે છે. કર્મનો બદલો હંમેશા ચૂકવવો જ પડે છે. દરેક કર્મને આધીન છે. કર્મ કોઈને છોડતું જ નથી. અને એટલે જ કહું છું કે આ દુનિયામાં એવા કર્મો કરો કે 84 લાખ યોનિમાંથી આપણી મુક્તિ થઈ જાય, ફરી પાછો આપણે જન્મ લેવો ના પડે. રાકેશ ગીરીના આ શબ્દો સમજાઈને વંદન. આપનો દિવસ શુભ રહે. મહાદેવ હર.